દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 7 જુલાઈ 2026, સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી, અધ્યાય 8, કલમ 4 થી 7 અને 11 થી 13. મારા લોકોએ રાજાઓને ગાદીએ બેસાડ્યા છે, પણ મારી સંમતિ લીધી નથી. તેમણે રાજકર્તાઓ નિમ્યા છે, પણ મને જાણ નથી કરી. પોતાના સોના ચાંદીથી તેમણે મૂર્તિઓ બનાવરાવી છે, પોતાના વિનાશ માટે. શમરૂનનો પોઠિયો જોઈને મને ચિતરી ચડે છે. એ લોકો સામે મારો કોપ ભભૂકી ઉઠ્યો છે. તેમને આ પાપમાંથી છૂટતા કેટલો સમય લાગશે? એ તો ઇસરાયેલના કોઈ કારીગરે બનાવેલો છે, એ કંઈ ઈશ્વર નથી. એ પોઠિયાના ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે. એ લોકોએ વાવ્યો તો વંટોળ જ લણશે. પાકને કણસલા તો ન બેઠા હોય તો દાણા ન જ મળે, અને કદાચ મળે તો વિદેશીઓ હડપ કરી જશે. ઇસરાયેલના લોકોએ વેદીઓ વધારીને પાપમાં જ વધારો કર્યો છે. હું એમને માટે હજારો નિયમો લખું તોય તેમને મન એ પરાયા લાગે છે. એ લોકો બલિ ચડાવી તેનો પ્રસાદ ખાય છે, પણ હું એથી પ્રસન્ન થતો નથી. હવે હું એમના અપરાધો સંભાળીને એમને સજા કરીશ. એમણે પાછા મિસર જવું પડશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 9, કલમ 32 થી 38. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા. એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અબદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇસરાયેલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અબદૂતના સરદારની મદદથી અબદૂતોને કાઢે છે. મબલખ ફસલ. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા હતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા હતા, અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના, હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલખ છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.